જય માતાજી, જય મોટા ભાઈ. કેમ છો મિત્રો? મજામાં મજામાં દેશો. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આજ તો આપણે તીડીએ ગયા હતા કાયણે, તો બહુ થઈ ગયું મોડું. જો તે બે જે ઘીહોડા શાક મોળવા, કેમ કે જયદીપ ને દિવ્ય બે વહી ગયા છે નિશાળે, પણ કાંઈ સવારે વહેલા વહી ગયા એટલે કે શાક તો કાંઈ બનાવ્યું નહોતું. તો પણ હવે શાક બનાવીને ટિફિન દેવા જે જવું પડશે. તો આપણે બનાવી નાખી ઘીહોડાનું શાક. બનાવી નાખી કાંઈ નથી આવ્યા. તમારે તમે નતા આવ્યા? હું આવ્યો હતો ને. તો પછી હવે એટલે ઘીહોડા શાક થઈ રહી છે. આ બે ભાઈ બોન હાટું થઈ રહી છે, અને મારી હાટું ને તમારી હાટું બનાવવાની છે. બોલે શું કહેવાય, મેથી ભાજી બનાવવાની છે. લે બોલો, ભાજી ખાઈને દી રોડવાનો. એક જ ઘીહોડું છે આ દૂધી છે. તો ગઈ હતી ને આમ લેવા ગઈ હતી ને, નો જડ્યા. મેં કીધું તું નહીં જડે એમ. જડ્યા હોત ને તો હું ઘીહોડું લેતી આવત ને, આપણે બધા હાટું ઘીહોડાનું કરી નાખત. તો જડ્યું નહીં ને તો પણ મોઈલ ને ક્યાં હું બીજા લઈ આવું એકાદ દુકાને 20 રૂપિયાના. એક લઠ્ઠું શાક તો થઈ જાય. તો ભાજી કેટલી પડી છે? ઈ તો ભાજી ઓલો ખાતો નથી ને જયદીપ, લઈને હાટું થઈને આ બનાવ પડે. બધાને ભાઈ બધું ખાઈ લે. આ તો ફાવી ગયું છે મારા દીકરાનું. ઈ ખાય નહીં ભાજી નું. મારો દીકરો એક છે ને એટલે ફાય. તમે લાડ લડાવ્યા છે ને તો એક કોઈ લાડ કરે એમ એવું ન હોય, ન ભાવતું હોય તમને. એનો અમુક શાક ભાવતું હોય. કોઈ દી ના નથી પાડી. દૂધીનું શાક ભાવે? બધુંય ભાવે. દૂધીનું તમામ, દૂધી દાળ. હા એની દૂધીનું બનાવીને તો હું કે આપણે જઈએ નિશાળે ટિફિન દેવા. આજે અમારે જયદીપભાઈ ટિફિન નતા લઈ ગયા. આપણે આવી ગયો પ્રાથમિક શાળાનો ગેટ. એટલે હાસુકા ભાજી બનાવવાની છે. તો તમને હું ખટું ખટું લાગતું હતું? હા, મેં કીધું એવું થોડું હોય હાવ ભાજીનું. જો હાસુકા ભાજી મંડાણી છે. હાસુ હાસુ બનાવ દો. આટલી થોડી છે. હાલો બપોરે પાણી ફડાકા બનાવો. અને નો ખાઈ હોય ને કાંઈ નહીં, તમારે થાય ને એટલું ઘીહોડાનું શાક છે. તો બસ હું શાક ખાઈ લઈશ. હું મારે એકની હાટું ભાજી બનાવી નાખીશ. હા તેમ કર. તો હવે કે ભાજી બનતા વાર નહીં લાગે. મને જ લાગી છે ભૂખ બહુ, પણ તોય બનાવી છે. ખાવાનું મન બહુ થયું. ઘીહોડા શાક કરતા મને આ ભાજી ખાવાનું મન થયું. હા તે વધારે સારું. મૈન બનાવવાનું, મૈન ખાવા. તમારે કઈ ખાવી નથી. તમને ન ભાવે ને? મને ના ભાવે. કડવી લાગે. કડવીનું એવું ન હોય. અહીંયામાં ગળો છે જો. જો 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 ઈ નો નડે, એમાં કઈ ન આવે. પણ મેં જોઈ જો નાખ્યું છો તમે તાર. જો આમ જોઈતી જોઈતી જો આમ તોડતી જોઈતી છે. જોઈ હોય તો જ મને ખબર હોય ને એમાં ગળો છે. ના ના એ વાતે હશે. નહીં તમે તને ધોઈ નાખીશ. એ વાતે હશે. પેલા તોડીને પછી ધોય ને. આજ મારે તો વાળ કપાવવા જવું છે. ટાઈમ રહેતો દાઢી કરાવવા જવું છે. ટાઈમ નહીં રે. એ તો નથી જ રહેતો. કેમ કે કા ધાણી લેવાનું કરશે, વાલ ઉતારવાનું રાખશે. નીણ વાટી આવો નીણ. કાંઈ વાંધો નહીં, તમે પડામ રહીજો. હું વાઢી આવીશ. હા તું વાઢવા કાલે આવી 1.5 કલાક પછી આવી હતી. નીણ વાઢી ઢોરે નાખીને અને પોદળા ચારે બાજુ પડ્યા તો પછી ઢાળવા પડે, નકર તો નીણ બગાડે. છે અને પછી તરત કમાડ દઈને બી આવી. ટ્યુશન ગાડી તો લઈ આવી છે. ટ્યુશન ગાહડે એટલે સારું રે હોય. ક્યારેક ક્યારેક નાખો ને ઢૂસું તો અત્યારે પછી એક હારે બીજી નીણ ન ખૂટે. પણ હજી તો આપણે ઓલી હુકલ પડે છે ને એ નાખશું થોડાક દી, કપાસ બીજી થઈ જશે. સારું હાલો તો. અનિલભાઈ છે તો વિશ્યાથી ઠેઠ અમારા સબસ્ક્રાઈબર છે, અને ઠેઠ રૂબરૂ પણ અમને અહીંયા મળવા આવી ગયા છે. તો એને અમારા લોકેશન ઉપર પણ વાડી ગોતી લીધી છે, અને અનિલભાઈ પણ ઠેઠ આવી પહોંચી ગયા. કા અનિલભાઈ? સારું હો. તમારે કેમ બે? સારું હો ભાઈ. આ ભાઈ પણ પોતે હારે આવ્યા છે ને પણ ગાડી લઈને આવ્યા છે. આપણે ગાડી મૂકી છે. મનસુખભાઈ ભુવા છે. તો આ ગાડી લઈને આવ્યા છે ઠેઠ રૂબરૂ અમારી વાડી ગોતી લીધી આખે. આ ભાઈ મનસુખભાઈ એનું પણ નામ છે મનસુખભાઈ ને અનિલભાઈ બી ઠેઠ વિષયથી ઠેઠ આવી ગયા. તો પણ હમણાં આપણે લઈ જવાના છે ને આપણી વાડીમાં, કેમ કે આજ તો એને ઘણા બધા વાલઈ દેવાના છે અને પણ ધાણી દેવાની છે ને આટો મરવાનો છે.
કેમ અનિલભાઈ આવું છે ને આટો મારવા? આ તો મારવા જાવું કીધું નું આમ તો કહું છું કે બેન ની વાડીએ જવું છે, ધાણી લેવા અને વાલ લેવા. સાઈન કીધું આજ તો જાવું જ છે, ગમે સાઈન દસ્તણ જતા હતા ને હા એટલે કીધું સાઈન બેન ને મળવા માટે જવું છે. હા. અને અમારે બીજું કઈ બીજું હોય તો અમે તમને કહેજો, અમારે બીજું કઈ કામકાજ હોય. હા ઈ તો એવું કંઈક કામ હશે એ બાજુ તો, પણ અનિલભાઈ હવે આપણને જાણે તઈ થતો આપણે અનિલભાઈને ગમે એ વાત કહી શકશું અને એને મળી શકશું. તો આજ તો પણ હજી અનિલભાઈ આટો મારે પડામાં પછી ખબર પડે. અને તમે પણ બધા અમારા વિડીયો જોતા હોય તો આવજો વાલ ખાવા ને ધાણી ખાવા, નહીં અનિલભાઈ? હા, વાલ ખાવા ને ધાણી ખાવા આવજો. બેન નું આમંત્રણ છે તમને બધાયને, બરોબર? નાની તો જો અનિલભાઈ હાટું સ્પેશિયલ બનાવે છે માવો માવો. બનાવું છું. આજ તો માવો એમનો ખાવા હાટું, સાઈન માવો ખાવા હાટું ને આટો મારવા હાટું ઈ હાટું સારું સાઈન કહેવાય ને તમે આ સુધી આવી જાય. આવું જ પડે ને. કીધું ના તમારા વિડીયો જોતા હતા એટલે કીધું હાલો બેન ને થોડુંક કીધું નવું છે એટલે થોડોક સપોર્ટ કરવી. એટલે બેને થોડાક આમ એમ થાય કે ભાઈ ની હરમત મારે કે નવા છે ને એટલે થોડોક સપોર્ટ કરવો પડે. ના, ના, એ હાચું છે. અને સપોર્ટ થી ને જ આગળ હા, ગમે તે સપોર્ટ વસ્તુ છે ને. આને આવે. આમાં હું છે સપોર્ટ વિના આથી તો અનિલભાઈ ની એને આપણે પાઈ દીધો છે સા વાજી જશે 3, 3:30, 4 જેવું. તો હવે પણ આપણે આટો મારવા જાય છે અનિલભાઈ ની. તો વિડીયોમાં બનાવી રહેજો, આગળ બતાવશું. નહીં અનિલભાઈ આટો મારવા જવું જ જશે ને? તો આ છે અનિલભાઈ ની એની ગાડી. તો અનિલભાઈ ની જો પણ આટો મારવા વહી ગયા છે, જાય છે પણ વાલમાં આટો મારવા. તો પણ હાલો જાવી. હા, બરોબર. હું એને આટો મારવા ક્યારેક આવો ગમે ત્યારે આ બાજુ નીકળશું એટલે તો તમારી મુલાકાત થાય ને લેશું જ. કાંઈ વાંધો નહીં, જરૂર બરોબર. આવજો. હા, બરોબર. જય માતાજી બધાને. જય માતા. હા, જાઓ જો પાછું તમ તાર. બસ જાઓ જી, વાલ બતન તો નહીં જાય. આવજો મનસુખભાઈ. જય માતાજી. તો આપણે કરવા માંડ્યા છીએ બાજરાના રોટલા, કેમ કે વાલ ઉતારતા હતા અને મહેમાન પણ આવી ગયા હતા એટલે પણ બહુ મોડું થઈ ગયું છે, અંધારું થઈ ગયું છે. તો આપણે મંડવી હવે રોટલા ઘડવા. મહેમાન વી ગયા ઘેરે અને આપણે વાલ ઉતારીને વી આવ્યા રાંધવા. તો આજનો બ્લોગમાં બસ અમારું આટલું જ હતું. તો આજનો બ્લોગ અમારો તમને કેવો લાગ્યો, આજનો બ્લોગ અમારો તમને સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. મળશું નવા બ્લોગમાં. કાં સુધી બધાને બાય બાય.